આયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી। હવે વેજાભાઈ તમને મારે એક અંગત વાત કરવાની છે। હા અંગત વાત? હા ઈ મોટી ઈ રેવા દે, ઈ રેવા દે ભાઈ તું મારા જજમાન છે અને મને 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા દક્ષિણ આપવાના છે એટલે દક્ષિણ આપવાના છે નહીં ઈ હારું એક રીતે 2-3 દિવસ તમે હરખમાં રહો ફૂલ અતિશય હરખ છે મને પણ વસ્તુ ઈ કહેવાની છે અમુક એને તમને મારે સલાહ આપવી પડે ભાઈ। હા સલાહ શું છે આપી દો બરોબર। હવે તમે બોલો કે હું બોલું? ના તમે ઘણીવાર મૂંગો રહેજે હા બરોબર છે ગોર બાપા બોલે ઈ જરીક હા ભરાય વંશાવરી હા વરાજા ને તો તકલીફ ના પડે અમારો એક ફરજ છે। ના ના ઈ વાત તો પેલી વસ્તુ બહુ રામ રામ નહીં કરવાના કે હાલો રામ રામ કરીએ બહુ ઉત્સાહ નહીં થવાનું। અરે ઉક્ષેટ વાથી આવે મહેમાન તો રામ રામ કેમ નહીં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કરી દેવાનું। ઠીક આમ હાથ જોડી હા કારણ કે આપણે બૈડાના ધણી રહ્યા બધો ડુંગર આપણો છે બરોબર અધિકારથી છે આપણો હા હા અધિકારથી છે પણ હવે બૈડા ડુંગર આપણો હકનો હિસ્સો બધું છે તો આપણા શત્રુ વધારે હોય। શત્રુ એટલે નાકે એટલે માગે હા ભાઈ તો શોખાય છે તમે માગશો ભાઈ તો શોખો રેવા દે આ કેવા માંગે જાક મને કેવા માંગે એનું તમે કેમાં ભાઈ ઘડીકવાર પથારી નથી મેં શત્રુ નથી ને આ શત્રુ નથી ને આપણે નહીં છે તું હલવાય અહીં હલવા હું કામ હલવા તો હવે હું છે તમારા અને સિબલીના લગ્ન થાય છે એમાં કોઈ વિઘ્ન ન આવે કોઈ મેલું કોઈ કરે નહીં એ માટે થઈ રામ રામ નહીં કરવાના બોલવાનું નહીં જાજુ ઓય બોલવાનું બાકી એક કામ કઈ કરજો બોલો ને તમે એમ કેતા હો કે સોખા સાટીને આ બધી વસ્તુ દૂર રાખું વેજિયાને મેલો ના અડે કોઈ કારણ કે વેજિયો એટલો મેલો છે ને તે મેલો થી આગો જ રહે એ વાત સાચી એ તો મને રામભાઈ કહેતા હતા હા એટલે શું કહેતા હતા રામભાઈ એ કે ભાઈ ભારી મેલો ભાઈ બધાને અનુભવ થઈ ગયો એટલે મેલો એટલે આપણે 10-15 દી નાય નહીં 15-20 દી એકવાર ઈ મેલો ઈ રીતી બાકી ખબર નહીં હવે એ મૂંગું બોલી ગયા મનમાં આવે બીજું હું ખ્યાલ રાખો એ કયો ને એકતા રામ રામ નહીં કરવા રામ રામ બહુ જાજુ બહુ બોલવાનું બધા ખાવા પીવાનું બાપા ખાટલે નહીં બેહવાનું હા ખાટલે નહીં બેવાનું ખાટલે નહીં બેહવાનું હા ખાટલે માં જ બેહવાનું ખાટલે માં જ બેહવાનું ઠીક લગન પછી હા હા બાકી ખાટલે નહીં બેહવાનું ખુરશી માથે એક આને કહી દેજો હા હા ગોરબાપા હાવ હાસુ કેજો રાજાના મોઢે ભાર હોય બોલવાનું નહીં એ તો હું કહું જ છું આમ રૂઆબથી ફરો બે દીજ હોય એક દીજ રહે પછી તા પથારી ફરી જવાની ભલે ફરી જાય તમે આમ જો પૂછ લે દીવાન હરાથી બીતા નહીં તમે આમ તમે બીઓ હોય મામાથી તમારા મામા છે ને ચીબડીના બાપા મામો ઈતા તમને ખબર ભડાકે દઈ દઈએ પૂરી ભલે થઈ જાય ભડાકા તલવાર ના કાપી નાખવાના અમને બીખું છે ખબર છે મને એમ છે 999% વેજીઓ પાછો નહીં આવે એમ અમને બીકી કેમ પાછો પાછો કેમ જોટો ભરીને જ બેઠો ઓહો એમ મારે ઇનામાં બુદ્ધિ બહુ તારાથી વધારે છે ઇનામાં બુદ્ધિ તને નથી ખબર હજી કા કેમ વધારે છે એ ભાઈ ઈ બહુ વેલા 12 ફૂટના ખેલ છે મોય આપણે ભડાકે નો દઈ દયો ભાઈ આપણે ના દઈએ એને એટલે ખબર પડે કે હવે આ બધું નક્કી થઈ ગયું એટલે આપણી દીકરીનો જે ઘરવાળો હોય એનો જમાઈ થાય ને જમાઈ નું કોઈ ભડાકે ન દઈએ પેલા હો પેલા જ ભડાકે દઈ નો દે લગન થયા પેલા કઈ ના દઈએ એ કઈ ના થાય બીજું કઈ આને કેજો બોલ ના ઈ તો મેં કીધું પેલા વેલા છે ના હું બોલ બહુ બોલવાનું નહીં મૌન વ્રત લઈ લેવાનું આમ કટાર બેસવાનું ન્યા હું છે બીજી બાઈઓ હોય ગામની પછી આબરૂ લઈ જાય ઢીલો આમ થઈને બેઠો તો એક કામ કર તું જે આ મારો હોરો છે ને એને તો જરીક છેટાળા બેહાડી જાય એટલે હું આમ જ બેહી આમ કરવા જાવ વાણાથી બધું પછાડે ઈ કે શું તો પછી મારે શું કરવું ઓહો એ વાત સાચી ઈ તો મને બીક લાગતી પછી મારે શું કરવું જેવા ગોઠવવું જો એનું કઈક ગોઠવવું મારી ઉમળા લઈ જાવ પૂછડું ફેરવતા હોય ને બહુ બીક લાગે યાર પૂછડું ફેરવતા ટક ટક મારી નજર મારી પૂછડું ફેરવે ન્યા સુધી ના રાખજો નજર મારી ફરતી હોય ન્યા સુધી ના રાખજો એને ક્યાંક પછવાડે ક્યાંક જરીક બેહાડ દેજો હા એટલે શું છે કન્યાદાનમાં કોણ છે કન્યાદાનમાં કોણ આવશે કન્યાદાનમાં ઈ બેહી ઓહો ભાઈ પૂછડું ભારી ફેરવે તો કે આ બે હું મારે કેમ એમ બેહું તો સીધો જોતો પસાડે ઈ બાપ અને એમાં એક કામ કરજો એમાં અમે ન્યા છે ને જે આપણે ધ્યાન લઈને જાહું ને તો ઈ આપણે ઓલા ગોર નોતા એવા કરશન ના ભાઈ ઈ જ આવીએ ને એટલે ઇનથી સમજી જાય આ ગોર બાપાજી સીધા એ વાત આ છે ભાઈ એ એમાં હું છે મારા ને તમારે મોકે ઓયલું સપ્તાહ છે હવે તેથી આવ્યા હું છે એમાં હું છે વાત એવી છે
કે મારે સંબંધોને કારણે આવવું પડે. ઈ તો હું બરોબર. પાછું મુખિયા હો ભાઈ, સંબંધ થી પણ લાખ રૂપિયા ભૂલાય નહીં હો મારો. ઈ 1.5 લાખ 1.5 લાખ ઈ તો અમને દુઃખ છે. 1.5 લાખ હા. એનો હાય, જવાબ ગોળ બાપા, હવે આ કાઢ નાખું. હવે મને આ તકલીફ થાય. હવે કાઢ નાખું. શું જરૂર કાઢવાની, ભલે ને પડ્યું. ભાઈ હવે મને હાવ આ ના ગમે. આજનો દે તો આ તો વરરાજા છો. આ તોરવાઈમાં મૂકી દે ઘડીક. મૂકી દો, મૂકી દો. અરે કેજો આ તલો એક લઈ હા ને 12 વટું યાદ ના કરે. હા ભાઈ, ને બાર બટામાં ઠીંગાણા ચડી જતા ઘોડા ઉપર બેહીને. આ આપણે પૈણમાં જવાનું છે 12 વટે પૈણમાં જવાનું છે. આ તો હું રોગું ઈને ઝલક દેખાડું. કોને? જલકમાં પાછું કીને? તું ઝલક દેખાડીને વેહવું મારે પડી હા એ વાત સાચી હો ભાઈ. તો અહીં તા જે આમી છોડતા ને 12 વાટે તઈ તા ગોળ બાપા આમ ખણેરાટી ફાટી જાય. ઓહો વાહ ભાઈ વાહ. વાંધો નહીં. પાછો મૂકી દો, પાછો મૂકી દો. હવે ખોટો નથી ભાઈ, હા? હવે ખોટો નથી તમારો. હવે છે ને હવે મારે નથી કઈ કહેવાય એમ સિબલી છે ને એટલે મારે કઈ હવે બોલાવ્યું નથી. એ જ વાત છે ને. નકર હહરો છે ને હવે મારે કઈ વાત કરવા જીવન નથી. ના કરી જ નાખો, કરી જ નહીં, નાખો. વાત હવે મારે નથી. કરી જ નાખો, કરી જ નાખો. મારી લે તું. મારે હવે વાત કરવી જ એટલે નથી. કરી જ અઢારથી નાખો. એટલું કુલ થાય. વિવો અધૂરો રહીએ, વિવો. વિવો અધૂરો ભલે અધૂરો હતો, પાછો બીજો એ વાર બાબા કાઢવો તું હોય. રહેવા દે તમે પૈકી લાગુ તમને ના. માન માન બધો મેળ આવ્યો હા. અને આ એમને વિવો એટલે થવા દે. કહું છું કે તમે શાંતિ રાખો, હા. સફળતા. હા. નકર લગન વેલા થઈ ગયો તમારા. હવે ખાવા પીવા માં કઈ ધ્યાન બેન નહીં રાખવાનું. હા હા, બહુ આ બધી- બધુંય. બધું હો. પેલા કોઈ પણ વસ્તુ આવે અણવર ને ખવડાવવાની. હા એ મરી જાય તો હું મરી જાઉં. હા. વાહ વાહ એટલે વાહ. હું શાખવાનો એટલે મારે ખાવાની છે. મને જ આ દે. એ મોથી જો ગોળ બાપા કીધું એ ધ્યાન દેવાનું. ગોળ બાપા કે ઈ જ રીતે કરવાનું. કોઈ પણ વસ્તુ ના આવી તારે સાખી પછી મને દેવી. હા બધું નહીં હો, બધું ચાખવાનું નથી. હા 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 કે તમે કોઈ વાહન હોય તો ના શાખા આયલા રાખે. હા. હા પણ ના એ તો એવું હોય તો ઘૂંટડો ભરું તો તને દઉં. ના ના હું તો પીતો જ નહીં. હું ચા. એ અમારી મહેફિલ હોય. અચ્છા, મોજમાં અચ્છા. આવી જાય ને ભાઈ. હાંજે અચ્છા. કેમાં હાંજે તો હાંજે એ મજા આવે. ભાઈ મારા બાપ તું સાનમુનો બે ને કે તને મોરથી તલવાય કોરવી અરે જાય. બીજે આયા આજે 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 ગ્રુપ. હાંજે ઉલા દાંડિયા રાસ હોય ને મજા આવે બે ના ના છોકરા. એ મારે કઈ ધંધો નહીં કરવો. આ રામભાઈ ખેલ કરવાના છે વેગીયા. આપણે એ ધંધો કઈ કરવો નથી. હા એ હા, બતાવી મને કરી કીધું, રામભાઈ વાત કરતા તો સારું નહીં ગોર બાપા તો હવે રજા લો પ્રભુ. હા. ભાઈ વેજાભાઈ લગ્નમાં આમાં તમે ભલે 2000 ત્યાં મહેમાન તરીકે આવજો હા. કરી. કરશન ગોર બાપા અમારા માટે ઉત્તમ જ છે. હા છે હો છે એ ગોળ બાપા. બાપા. હા હા મેં વાત કરી લીધી ને. તમારું કામ છે ને, મંડપ રોપણ થઈ ગયો છે. એને થોડીક ફેરા અમુક ફેરવતા આવડે વિધિમાં ને? ધ્યાન દેજો બાકી રોડવી દે. ભલે ભલે. ફેરા ફેરવતા આવડે ને? કીના? એને શિયા પાંચ હોય કેટલા હોય ને? ઈ ભાઈ તને એમાં કઈ ખબર ના પડે. આદિકાળથી બ્રાહ્મણ છે. હા. આ વર્ષોથી પણ આવે માણસ. હા તો વાત થાય. વાત આમ એકાદ તો ફેરો કરાય. અવળો ફરાઈ જાય તો એમ તો પછી સારું ને ભાઈ, કઈ? ઘરમાં જ છે બધી વસ્તુ. કઈ નથી નિહાળ માં નાટક કરવા. તો આઈ જા બરાબર હે. વાત આમ પૂછી લે. કે પાત્ર લીધું હોય તો બરોબર છે. આ 10 વાનાના લગ્ન છે. હા 10 વાનાના ઓહો હા. 10 વાના છે. 11 વાનાના હોય, 9 વાનાના હોય. અરે આ એક દી વધારે દેવું. મને છે કે આ વાના ખાય ને મને કાઈ ગધું ભાઈ મું ના લાગે તો એ વાત સાચી હો. 9 દેથી વાના ખાયા. હવે બે દી છે ખાલી તાર. બે પછી દી. તને નહીં કહે. પછી? પછી તારું હવે કરી નાખશું. કઈ છે નહીં, એક આવ થઈ ગયું બધું. લગ્નમાં થોડું ધ્યાન રાખજો. હા, ઈ ના 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 બરોબર. છતાં હોય તો મને ફોન કરજો. હા, બરોબર. તમારે આવવાનું છે બોલો. 100%. વાહ વાહ. પછી ઘર માટે ખાંડ છે ને ભાઈ? એ તો અમારા બાજુ છે. ભલે ભલે. હા. પેલી કોઈને માહિતી. આવો તો લેતા આવજો 250 ગ્રામ. ભાઈ લાખ રૂપિયા ભૂલતા નહીં મારે. 1.5 લાખ. હા 1.5 લાખ 1.5 રૂપિયા. લાખ ની કાકી માથે. ભલે, એકથી ભલે. લેજો ક્યાં એટલે તમારે વાસીને રાજી થવા થાય. ભલે 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 ભલે. હવે રામે રામ રામે રામ. આવી જવાના છે. આવજો ગોળ બાપા. ના, રામ રામ ન કરાય. હા છે ને, હા સીતારામ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે તો કરાય ને? તમારે કરાય ભાઈ. તો વાંધો નહીં. ભલે ભલે હાલો ભલે ભલે. ના ભાઈ. વેજ્યા જીવા એ રાખશો ના દેવો તો ફોન કરજો, મૂકી જાય. ભલે ભલે હો ભાઈ. ગોર બાપાનું શું લાગે તને? હે? ગોર બાપાનું શું લાગે તને? લાગતું તો કઈ નથી મને. હા હું લાગે. કામ. બટાકી આપણે આ તો હતાઈ જવાનો છે લગન પછી. ગોર બાપા ના ભાઈ ને એને મોકલી દઉં યા કહ્યું એવા હાટું હું કેતો હતો. કામ. એ તો તમે જાણી લેજો ને તમે પાકું કરી લેજો આપણી અણી ના કાઢે. ભાઈ બે ગોવા ભાઈ ગોર ને અટાડે અમારે મીઠી વરતું સમજતો નથી માં. કે આમાં તું હા, ભાઈ દોઢ બધું લાખ નિરાશ રૂપિયા. રાખ ને. નિરાશ ને, મીઠું હપ્તા મોટું કરી કરી લેવું નાખું છે. ભાઈ, મીઠું હા, મોટું હા. કરી નાખું. હા મીઠું મોટું કરી પટાણ સુધીનું કાર્યક્રમ થઈ ગયો કે ના થઈ ગયો? એમ નહીં હા ખાલી ઓલું હપ્તે હપ્તે જ પતાવવાનું છે આનું. એ ભાઈ તું હવે એ બધી વાણી બધું રેવા ભૂલી જા, દે. તમે જાણો જ ખરા ભાઈ. બધું થઈ જાય. એ હું બોલાવી દઈ ને. અટાણ સુધીનું ટાણું હસવાનું કે ના એમ નહીં, હસવાનું આમાં દોઢમાં કેવી રીતે હપ્તા છે? હે? બધું થઈ જાય. દોઢમાં આમાં હપ્તા કઈ કપાત એ રોકડા ને કપ- બૂસ મારી દીધા ગોલ બાપા શું છે
ગોર બાપાને તમે કઈક કરી નાખજો ગોર બાપા ની માં તો અમે આનું નારિયેળ ને ઉલ્લું લઈ જાય ને એ 4000 ના હામાં 10 લઈ લેવું અમે દઈ દીધી હે માંડવો પતી ગયો વા પૈણતરા થઈ જાય માંડવો પતી ગયો ને પૈણતરા થઈ ગયો ને રેડિયો ઘરે આવી ગયો ને એ જીવા હા રોહળે માર પાસે કાંટો મારી ગયો હવે રાવળે તું ગયો તો પછી બોલ્યા માટી તને ખબર છે રાઈડો રાઈડ થાય કે બાફલ રીંગણા નું બટેકા રામભાઈ નું દરેક ધ્યાન રાખજે ભાઈ રામભાઈ પથારી ફેરવી પાણી ઠેલવા રાખે દાઈ રામા ને ચટણી માં કાવ હોય ઘણી ખાઈ ને ભજીયા ની ચટણી જોવા જાય એને પપોડી થવાની છે એને પપોડી થાય એ ફાઇનલ છે પપોડી થાય તો હાસબો આપણે પડી ગઈ હા જાનમાં ધરક પદોડો છે આવી ગઈ તું છે ને આવા બધાને સેટા રાખજે પછી સેટા પણ આપણે કેવું તો ખરી નાખ્યું એ જીવા બટેકાનું શાક ને હું તો બધું શાકી આવ્યું અસર છે ને અબ્બા રાઈન તો એમાં કઈ ઘટો નહીં સારું હાલો તો જરીક આપણે બધાય સકર મારી આવી કેમ રોહળે રાવડો એક કામ કર બીજા કોઈને નથી જાવું તું હું જીવો ત્રણે જરીક રોહળે મારી હાલો રેડી બીજા કોઈ ના કહેજે નકર અહીંયા પાછું એટલું ઘટી આ તરવાઈ રવે મૂકી દઉં ઘડી હા મૂકી દે. તલવાર મૂકી દો ખાવા જાવ અહીંયા કઈ તલવાર ના હોય મૂકી દે અહીંયા મશીન ખોલીને બેઠા મશીન ખોલીને બેઠા કાકા તમારા વેરામાં આવવું તો જોઈએ ને જમણવારમાં ના આવ્યા ક્યાંય દેખાણા ની માંડવે ના દેખાણા પીઠી ઉઠામણમાં ના દેખાણા ક્યાં નોતરું આવ્યું જ નથી ખીમા આખી નોતરું નથી આવ્યું અરે દેવું ના હોય મારા બાપ આને મેં આખો લીસ્ટ લખીને દીધું તો આવે ને લે નોતરું આવ્યું હોય તો પૂકી જ જાય ફોન કરી એને ફોન કરી ફોન તો આવ્યો મારા પાસે કેને ફોન કરવા વાલિયાને માર દેતા મને એક આ ફાવી ગયા ઠોઠું આ લગ્ન માં મી રાખ્યું એ કાકા આપણે એટલી તો ખબર પડે કે રકમ થઈ તો આવવું જોઈએ તમારે તમારે હાલો એ વાલિયા તલે મારે કેવું હું વાલિયા તું ક્યાં મળ્યો ક્યાં તું એ તું અહીંયા આવી મારી વાડી એટલે મારી વાડી ઘરેલું અનુકૂળ આવે ને અહીન ત્યાં ઈકે નોતરું ન થાય તઈ મારે ખીમે ધક્કો થયો ટાણા અહીંયા મશીન આમું કરે ચાલે એ કારીગર આવ્યો ભાણવેથી ઓગસ્ટ કરી હા અહીંયા મારે લેટ ન થા ભરી તોતડા હા હાલે તળવી નહીં એટલે એ કદાચ ભૂલી ગયા હોય તો આપણે આવી જવું જોઈએ થોડું નોતરા વગર ક્યાંય ના જાય તમારે પેલા બે ત્રણ જણા ને ઘેરે કુટુંબ માં કઈ આવવું વાણંદ ઉપર ના મુકાય પણ હાવ તારીખ હાવ ઢોકળી આવી ગઈ મારે વાલિયા માથે મને પૂરો વીસ અમિતા હું છે સેટાઈ રાખે ભાઈ પણ તારે કુટુંબ માં એક ફેર જાવું તો જોઈએ બધી આ આવ્યો ક્યાં હા ભાઈઓ આવે આ જોઈ લે ડોબો એ મારા તું આવ્યો ભાઈ બંધ આજ બાપ દાદા થી આમને વયું આવે ને નોતરું ના દીધું આલે કઈને વીંજળો લઈને ફર્યા ભાઈ લે આવે નોતરું તમે દીધું તો ભાઈ તો આ કેને દીધું હા ભાઈ તમારો હાથી હતો એને નતો દીધો હાથી ભાઈ વારી આવ્યો એવડો પલ્લો ખાધો નહીં આવ્યો તો હાથી ગયો હું કઈ દઈ હાથી નો ધડો જ ના હોય અમારે અરે ભારી કરી કાકા દઈ દેવાય હાથી ને ભરો ના રે ભાઈ વાલિયા તારે જરીક હાથી ને ન કહેવાય આ ન કહેવાય બધાને અરે વેદાભાઈ મેં આવ્યો એટલે હાથી કીધું કે હું ભાઈ કઈ દે એટલો પલ્લો ખાધો મને કે હવે ભાઈ વાલિયા ભાઈ તમે દાદા હતા ને તેથી આ દુઃખ જ નતું એ ઘેરે ઘેરે જઈને કહ્યા હતા પણ હવે આ નાની આ પરોજણ આ કોઈને કહેવા નથી જતી ફોન ઉપર ગમે ને કહી દઈએ અરે ભાઈ બાપ દાદા વયું આવે હો ભાઈ વાલિયા અરે વેદાભાઈ ને હાથી ને બોલાવો અરે લગભગ મને આમાં લાગે એવું દીધા નહીં હોય આની ઓલા વરે જીવામાં તને દીધા તા રૂપિયા થોડાક જ નડ્યા તારા 20 રૂપિયા રોકડા તને દીધા તા તઈ બરાબર પછી 5 ની ફાકે ખબર આવી મી તને વેરા નાખો એ ભૂલી ગયો પછી જેઠાણીયા સાપ આવ્યો તું ના આ હે ને જો વાણંદ છે આ બધા વહવાયા આ વહવાયા તમે હવે પૈસી 30 રૂપિયા લટોડી લેવા હોય તો પછી બધા મૂકી દે કામ ધંધો બ્રાહ્મણો મૂકવા માંડ્યા આવે આ બધા મૂકવા માંડ્યા આવે વાહે વધીએ હું આવે પૈસી 30 માંથી જરીક વધારે આજ થોડ તને છે ને 5000 રોકડા દઈ જાય વચા કરવા અટાણે જ આવતો લાલ તું ઘેર તું એક કામ કર જાનિયા બધા રાહ જોવે બધા એકે દાઢી કરે 5000 રૂપિયા રાહ 5000 રોકડો પાકું અટાણે તો અટાણે તને દઈ જાવ પટાણે ને વચા થઈ જાય તરત તને પાકું 5000 દેવા 2000 વાળી નોટો 3 તને દઈ જાવ હાલો તો પાકું થેલી લઈ આવું
હા બસ ઠેલી લઈને સીધો આવી જા અને હવે હે ને બધું આમાં હું તમે આવતા રહેજો અમે કેવા આવ્યા ખુદ જાનમાં ફૂગી જાજો એટલે 5 વાગે ફુલેકો છે એટલે તમે ફુલેકામાં હાજરી દેજો હવે ઘર પરિવાર કરીને એટલે હજી કે વિચારી હવે ઈ તો ઘરે પૂછવું પડે વ્યવહાર રાખો ના રાખો હવે તો વ્યવહાર રાખો કે ના રાખો વ્યવહાર તો રાખવો જ છે મારા બાપ અમારા વ્યવહારમાં બીજું કોઈ છે હજી નહીં હાંજી જમણવાર છે જ આપણે હા જોઈએ મીટિંગ કરીએ હું કીએ બધાય ફૂગી જાજો બધાય આવી જાજો જોઈએ હવે જોઈએ હવે નહીં તું આવું પાકું નક્કી કહી દે અમને હજી એને તને કહું હજી ગામમાં સકર માર લઈ વાણેથી કોઈ દીધા જ નથી દોતરા અરે એવું થોડું હોય હાલ હવે સકર માર લઈ